જે શહેરની આજે દેશભરમાં સ્વચ્છ શહેરમાં ગણના થઈ રહી છે, હવે એ જ સુરત શહેર આખા દેશ માટે એક નવો માપદંડ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. શ્રી રવિશંકરના માર્ગદર્શનમાં એક એવું અભિયાન શરૂ થઈ રહ્યું છે જે દેશમાં એક ક્રાંતિની શરૂઆત હશે, જેનો ઉદ્દેશ્ય ક્લીન સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સુરત મહાનગરપાલિકા સાથે આ અભિયાન માટે એક ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમઓયુ દ્વારા સુરતમાં ઇકો ફ્રેન્ડલી ઉપકરણ, કચરાનું વૈજ્ઞાનિક ઢબે રિસાયકલિંગ અને ગ્રીન ઇકોવેશન જેવી અનેક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે. આ અભિયાન માત્ર સ્વચ્છતાનું નથી, આ છે પર્યાવરણની જાળવણી અને દેશભરના શહેરોને ગ્રીન સિટી બનાવવાનો. સુરત સમગ્ર દેશ માટે એક નવું ઉદાહરણ બનશે. અમારું સુરત કોર્પોરેશનથી શરૂઆત થઈ છે. સુરત કોર્પોરેશન ફક્ત સુરત કોર્પોરેશન આરે નથી થવાનું, પણ સુરત કોર્પોરેશનનું શું છે સૌથી મોટું, આજે ભારતમાં આટલા બધા શહેરો છે પણ સુરત અત્યારના સૌથી સ્વચ્છ શહેરમાં ગણાય છે. તો સ્વચ્છ શહેર જ્યારે હોય ત્યારે એક સિસ્ટમ છે, એક બેઝિકલી એની આગળ એક વિલ પાવર છે કે જેનાથી અત્યારના સ્વચ્છ શહેર બની ગયું છે. તો એમાં જ્યારે આપણે ગ્રીન કે સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ એડ કરી દઈએ તો એનાથી રિયલી એ સ્માર્ટ સિટી બની શકે, જેમાં બેઝિકલી રહેવાથી લોકોની આયુ ઉપર પણ ફરક પડે, એમની હેલ્થ ઉપર પણ ફરક પડે. એટલા માટે આપણે સુરત શહેર સાથે એક સંકલ્પિત એમઓયુ કરવામાં આવ્યું છે. સુરત શહેરને ફાયદો તો થવાનો જ છે, કેમ કે જેમ જેમ પ્લાસ્ટિક ઓછું થશે એમ બેઝિકલી બીમારીઓ ઓછી થશે અને માઇક્રોપ્લાસ્ટિકનું કન્ઝમ્પશન ઓછું થશે. તો ડાયરેક્ટ ફાયદો સુરત શહેરમાં અને સુરત શહેરમાં રહેવાવાળા લોકોને થવાનો જ છે. પ્રોડક્ટમાં અત્યારના આપણી આગળ 3 કેટેગરીમાં છે. એક પેલી કેટેગરી જે છે એ આખી જે પ્લાસ્ટિક બેગો જે છે, વેજીટેબલ બેગ થઈ ગઈ કે ગાર્બેજ બેગ થઈ ગઈ કે હોસ્પિટલની બાયોહઝાર્ડ બેગ થઈ ગઈ, કંઈ પણ પ્લાસ્ટિકની બનેલી બેગ એને આપણે રિપ્લેસ કરીએ છીએ કોર્ન સ્ટાર્ચથી કે વેજીટેબલ સ્ટાર્ચથી બનાવેલી બેગમાં. અને સાથે સાથે એની પછી ટીશ્યુ પેપર, જે બેઝિકલી આપણે ઝાડવા કાપવાથી કે એની ઉપરથી બનાવતા હોય તો એની બદલે આપણે બગાસ અને બાંબુનું ટીશ્યુ પેપર્સ બનાવી રહ્યા છે. અને છેલ્લે જે લાસ્ટ કેટેગરી છે એ આપણે જે ખાવાની બધી વસ્તુઓ છે, જે આપણે પ્લાસ્ટિકની પ્લેટમાં કે પેપર પ્લેટમાં જેમાં પ્લાસ્ટિક કોટિંગ હોય એવું ખાઈ રહ્યા છે અને માઇક્રોપ્લાસ્ટિક કન્ઝ્યુમ કરી રહ્યા છે, એની બદલે આપણે બગાસની કે પછી અરેકાની આપણે પ્લેટ્સ બનાવી રહ્યા છે. તો એ એકદમ નેચરલ હોય છે, જેમાં જરા પણ ઝીરો માઇક્રોપ્લાસ્ટિક આપણે કન્ઝ્યુમ કરતા. આ એક જાગૃતિ ફેલાવવાનું આજ એમઓયુ થયું છે કે રોજને રોજ લાઈફમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ હર ઘર કરી રહ્યા છે. મિનિમમ માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં કઈ ને કઈ અંશે ખાવામાં જતું હોય છે. તે આપણા શરીરને બચાવવા માટે, અને જે પ્લાસ્ટિક આપણે વાપરીએ છીએ એ નાશ 1000 વર્ષે થતું હોય છે, પણ આ જે પ્રોડક્ટ બનાવી છે એ આવનાર સમયમાં આનો એક મોટો પોર્ટફોલિયો સુરતના યુવાનોને પણ મળે અને સુરતી પ્રજાઓ આનો ઉપયોગ કરે એવી અપીલના ભાગરૂપે એક અમે એવું કર્યું છે. આવનાર સમયમાં વ્યાપક સ્થળે, આજે તો શ્રી રૂરલ ડેવલપમેન્ટ 50 સ્થળે આનું ફ્રી વિતરણ કરવા જવાની છે. અને સુરતના યુવાનો આ બિઝનેસનું નવું ઇનિશિયેટિવ લઈ કે આવનાર સમય ઇનિશિયેટિવથી પોતે પણ આર્થિક મજબૂત થાય અને સુરત શહેર જે ક્લીનેસ્ટ સિટી છે એને ગ્રીનેસ્ટ સિટી બનાવવાનો એક સંકલ્પ અમે કરી રહ્યા છીએ. સાહેબ, આ એમઓયુ કરવાથી કોર્પોરેશન કઈ રીતે કેટલા કરોડનો કોન્ટ્રાક્ટ આપવો છે કે કઈ આપણે આ રૂપિયામાં કોઈ કોન્ટ્રાક્ટ નથી કર્યો ને કોઈ પણ આમાં પૈસાની વાત નથી. એક જાગૃતતા ફેલાવવાની અને રોજની બરોજની જિંદગીમાં શહેરીજનો આવી પ્રોડક્ટ વાપરે, એનાથી આવનાર સમયમાં પર્યાવરણને પણ બચાવી શકશું.